ભાવનગર શહેરમાં મુસ્લિમ સમાજ દ્વારા પવિત્ર ઈદ ઉલ ફિત્રના પર્વની શ્રદ્ધા અને ઉલ્લાસભેર ઉજવણી કરવામાં આવી। શહેરની મુખ્ય ઈદગાહ મસ્જિદ ખાતે મોટી સંખ્યામાં મુસ્લિમ ભાઈઓએ એકત્રિત થઈ ખાસ નમાજ અદા કરી અને એકબીજાને ગળે મળી ઈદની શુભેચ્છાઓ પાઠવી। રમઝાનના પવિત્ર મહિનાના રોજા પૂર્ણ થયા બાદ ઈદ ઉલ ફિત્રનો પાવન તહેવાર વિશ્વભરના મુસ્લિમ સમાજ માટે આનંદ અને આધ્યાત્મિકતા લઈને આવે છે। ભાવનગર શહેરના નવાપરા વિસ્તારમાં આવેલ ઈદગાહ મસ્જિદ ખાતે વહેલી સવારે જ મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ભેગા થયા હતા। ઇમામ સાહેબના માર્ગદર્શન હેઠળ ઈદની વિશેષ નમાજ અદા કરવામાં આવી, જેમાં દેશ દુનિયામાં શાંતિ, સૌહાર્દ અને સમૃદ્ધિ માટે દુઆ કરવામાં આવી। નમાજ પૂર્ણ થયા બાદ મુસ્લિમ ભાઈઓએ પરંપરાગત રીતે એકબીજાને ગળે મળી ઈદ મુબારક કહી શુભેચ્છાઓ આપી, જે ઇસ્લામમાં ભાઈચારો અને એકતાનું પ્રતીક માનવામાં આવે છે। આ પાવન અવસરે શહેરની વિવિધ મસ્જિદોમાં પણ ઈદની નમાજ અદા કરવામાં આવી। નમાજ બાદ ઘરોમાં અને સમાજમાં મીઠાઈઓ અને ખાસ કરીને ખીર ખુરમા વહેંચીને ખુશીઓની ઉજવણી કરવામાં આવી। ઈદ ઉલ ફિત્ર માત્ર તહેવાર નથી, પરંતુ ઇબાદત, ત્યાગ, દયા અને માનવતાના મૂલ્યોને જીવનમાં ઉતારવાનો સંદેશ આપતો પવિત્ર દિવસ છે। ભાવનગરમાં ઉજવાયેલી આ ઈદની ઉજવણી સમાજમાં એકતા, પ્રેમ અને ભાઈચારાનો સુંદર સંદેશ આપતી જોવા મળી। ફિરોઝ મલિક, ભાવનગર। આજે બિસ્મિલ્લાહિર્રહમાનિર્રહીમ અલ્હમ્દુલિલ્લાહ આજે બધાએ ભાવનગરથી પૂરા શહેરમાંથી બધાએ લોકો ઈદગાહમાં આવ્યા અને ઈદની નમાઝ અદા કરી। આ અમારા માટે એક બહુ ખુશીનો મોકો છે અને અમે દુઆ કરવી છે કે અલ્લાહ તાલા हमारा शहर ની અંદર, शहर भावनगर ની અંદર और हमारा मुल्क हिंदुस्तान ની અંદર અને પૂરી દુનિયાની અંદર અમનો અમાન, શાંતિ, મોહબ્બત કાયમ ફરમાવે અને અલ્લાહ તાલા તમામ આપસમાં ભાઈચારો નસીબ ફરમાય। આ ખુશીનો દિવસ છે અને અમે આ ખુશીના દિવસમાં પોતાના જે યતીમ, ગરીબ, બેવા અને જરૂરતમંદો જે માણસ હોય છે એની બી અમે મદદ કરવી છે। અલ્લાહ અમને તોફીક આપે છે તો અમે કરવી છે, એના માટે બી અમે અલ્લાહ તબારક તાલાનો શુક્રિયા અદા કરવી છે। અને અમે ખૂબ અમારી કોમને એક મેસેજ બી આપવા માંગવી છીએ કે અમે દુનિયાની અંદર, બિઝનેસની અંદર, એજ્યુકેશનની અંદર અમે આગળ વધવાની કોશિશ કરવી છે। અમે દુઆ કરવી છે કે અલ્લાહ અમારી કોમના અંદર ખૂબ મોટા મોટા લીડર અને ખૂબ મોટી ફિલ્ડમાં અંદર આગળ વધારે, એવી અમારી તમન્ના અને દુઆ છે।